વડોદરા 24 અવર્સ ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। શહેરમાં ઓપી રોડ ઉપર 25.56 કરોડના ખર્ચે આકાર પામી નવી કલેક્ટર ઓફિસ। રજવાડી ઠાઠથી સુસજ્જ બનાવવામાં આવી હતી। ઓફિસ જિલ્લા કલેક્ટર અધિક નિવાસી કલેક્ટર ઉપરાંત 7 પ્રાંત અધિકારીઓની ઓફિસો થઈ તૈયાર। ઇમારતની કામગીરી પૂર્ણ થતાં ફર્નિચરની કામગીરી શરૂ થઈ। નવી કલેક્ટર કચેરીમાં પણ વાહન પાર્કિંગની ઉઠી શકે છે બૂમો। શહેરની મધ્યમાં આવેલ કલેક્ટર કચેરીમાં વાહન પાર્કિંગ સહિતની સુવિધાને લઈને 25.56 કરોડના ખર્ચે વેક્સિન ગ્રાઉન્ડ ખાતે રજવાડી ઠાઠથી સુસજ્જ નવી કલેક્ટર કચેરી આકાર પામી રહી છે। પરંતુ અહીં પણ અંદાજે 100 જેટલી કાર અને 300 જેટલા ટુ વ્હીલર પાર્ક થઈ શકે તેમ હોય। વાહન પાર્કિંગની અસુવિધા ઊભી થાય તેવા એંધાણ મળી રહ્યા છે। શહેર મધ્યમાં આઝાદી પૂર્વે ખોટી ખાતે આકાર પામેલ જિલ્લા કલેક્ટર કચેરી સહિત અહીં હાલમાં અન્ય કચેરીઓ પણ કાર્યરત છે। ત્યારે કચેરી સંકુલમાં આવતા મુલાકાતીઓના વાહન પાર્કિંગ સહિતને અનેક સમસ્યાઓને લઈને નવી કચેરી બનાવી એવી જરૂર છે। અને ત્યારે રાજ્ય સરકારમાંથી વિશેષ મંજૂરી તેમજ 25.56 કરોડના ગ્રાન્ટ મેળવીને વેક્સિન ગ્રાઉન્ડ ખાતે નવી કચેરી બનાવવાની શરૂઆત થઈ હતી। અને આજે ઓપી રોડ પર મુખ્ય માર્ગને અડીને રજવાડી ઠાઠમાંથી નવીન કચેરી તૈયાર કરવામાં આવી હતી। હાલમાં કચેરીનું કામકાજ પૂર્ણ થઈ જતા ફર્નિચરની કામગીરી હાથ ધરવામાં આવી છે। અને આ કચેરીમાં જિલ્લા કલેક્ટર ઉપરાંત અધિક નિવાસી કલેક્ટર અને 7 ડેપ્યુટી કલેક્ટરની ઓફિસો પણ તૈયાર કરવામાં આવી છે। પરંતુ આટલા કરોડ ખર્ચ્યા બાદ પણ જૂની કલેક્ટર કચેરીમાં જે વાહન પાર્કિંગની સમસ્યા હતી તે જ સમસ્યા અહીં સમસ્યા ઉદ્ભવે તેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે। નવીન વધારેમાં વધારે 100 જેટલી કાર અને 350 જેટલા ટુ વ્હીલર પાર્ક થઈ શકે તેવી સુવિધા હાલમાં જોવા મળી રહી છે। ત્યારે આગામી વર્ષોમાં જ્યારે પણ મુલાકાતીઓનો ઘસારો રહેશે ત્યારે પુનઃ નવીન કચેરીમાં પણ એક્શન કરવાની જરૂર પડે છે તે ચોક્કસ દેખાઈ રહ્યું છે। અને વેક્સિન ગ્રાઉન્ડ ખાતે તૈયાર થયેલ નવીન જિલ્લા કલેક્ટરની કચેરી લોકસભાની ચૂંટણી બાદ ગમે ત્યારે લોકાર્પણ થઈ શકે છે। ત્યારે વહેલી તકે વાહનોના પાર્કિંગની વધુ સુવિધા ઉપલબ્ધ થાય તે દિશામાં પ્રયત્ન કરવો રહ્યો।